વડોદરા એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મકરપુરા જીઆરડીસી ખાતે બંધ ફેક્ટરીમાંથી કોપરની સીટોની ઘરફોડ ચોરી કરનાર 2 આરોપીને ચોરી કરેલ કોપરની સીટો સાથે પકડી પાડી ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ આરજી જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએન બારૈયા નાઓની ટીમના માણસોએ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી આધારે જાંબુઆ ચોકડી પાસે સીતારામ હોટેલ પાછળના રોડ ઉપર શંકાસ્પદ કોપરની પ્લેટો લઈને વેચવા માટે ઉભેલ 2 ઈસમો જેમાં કબીર ખાન કયુમ ખાન પઠાણ રહેવાસી મુસ્લિમ મહોલ્લો નુરાની મસ્જિદ પાસે ચૌહાણ ફળ્યું વરણામા ગામ તાલુકો જિલ્લો વડોદરા તથા સજ્જાદ સબીર પઠાણ કિસ્મતનગર વણકરવાસની પાછળ વરણમા ગામ તાલુકો જિલ્લો વડોદરા નાઓ હોય તેઓને કોર્ડન કરી આ બંને ઈસમો પાસે રહેલ કોપરની પ્લેટો પ્લાસ્ટિકની કોથળીમાં મૂકેલ હોય જે પ્લેટો કાઢી જોતા કોપરની પ્લેટોની સીટ નંગ 10 તમામની કુલ કિંમત ₹80,000ની હોય અને આ ઈસમો તેઓ પાસેથી મળેલ કોપરની સીટો બાબતે કોઈ સચોટ માહિતી નહીં આપતા બંને ઈસમોની સઘન પૂછપરછ દરમિયાન તેમજ ખાતરી તપાસ દરમિયાન આ બંને ઈસમોએ ભેગા મળી 15/7/2025ના રોજ રાત્રિના સમયે મકરપુરા જીઆરડીસીમાં આવેલ RS ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ સર્વિસીસ કંપનીના શેડ નંબર 929માંથી ચોરી કરી મેળવેલ હોવાનું જણાવતા જેથી આ બંને ઈસમો પાસેથી મળી આ કોપરની પતરાની સીટી તપાસ અર્થે કબજે કરી આ બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓ દ્વારા કરેલ ચોરી બાબતે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલ હોય અને આ ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ થતો હોય આ આરોપીઓ તેમજ કબજે કરેલ મુદ્દામાલ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ માટે માંજલપુર પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી કરેલ છે। કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએન બારૈયા તેમજ ટીમના હરદીપસિંહ કિશોરભાઈ નરોત્તમભાઈ કુલદીપભાઈ રજનીકાંત જયદીપભાઈ અલ્પરાજસિંહ સંજયકુમાર અને કોમલબેન।